જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવાના અભિયાનમાં સહભાગી બનેલા પાનવડના વેપારી દાતાઓની. જી હા, પાનવડના વેપારી મંડળ દ્વારા ટીબીના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ આપવાનું સરાહનીય આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે 138 વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે પંથકના નોંધાયેલ ટીબીના દર્દીઓને પાનવડના પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર ખાતે કીટ વિતરણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ટીબી રોગના દર્દીઓનું સરકાર તરફથી મફતમાં નિદાન કરી સારવાર આપવામાં આવે છે. તે ઉપરાંત જ્યાં સુધી દર્દીની સારવાર ચાલે ત્યાં સુધી પૌષ્ટિક આહારની ઉણપ ન રહે તે માટે તેમના બેંક એકાઉન્ટમાં દર મહિને ₹500 જમા પણ કરાવવામાં આવે છે અને તે માટેની નિક્ષય પોષણ યોજના હેઠળ આ નાણાં જમા કરાવવામાં આવે છે. તે સિવાય ટીબી રોગના દર્દીઓને સાજા થવા માટે વધુ પૌષ્ટિક આહારની જરૂર હોય તે માટે સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓના સહયોગથી વધારાનું પૌષ્ટિક આહાર તૈયાર કરીને આપવામાં આવે છે, જેના ભાગરૂપે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અપીલને ગ્રાહ્ય રાખી પાનવડના વેપારીઓએ તૈયારી બતાવી અને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમમાં ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવી હતી. ત્યારે ટીબી મુક્ત ભારત બનાવવાને લઈને શું કહી રહ્યા છે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, આવો જોઈએ. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે એ 2025 સુધીમાં દેશમાં જે ટીબીના દર્દીઓ હોય એ દર્દીઓને ટીબી મુક્ત ભારત બનાવવા માટેનો જે એમનો સંકલ્પ છે એ સંકલ્પને સિદ્ધ કરવા માટે જે અમારા છોટાઉદેપુર જિલ્લાના ટીબી વિભાગના આરોગ્ય અધિકારીઓ દ્વારા અને ધારાસભ્યના સહયોગ દ્વારા પાનવડ ખાતેથી પાનવડના મારા સન્માન્ય આદરણીય વેપારીઓને નિક્ષય મિત્ર બનાવીને એક સહયોગી બનાવીને મારા પોતાના મતક્ષેત્રમાં આવતા 138 વિધાનસભા ક્ષેત્રમાં અને પાનવડ વિસ્તારના CSC ને પબ્લિક હેલ્થ સેન્ટરમાં આવતા જે ટીબીના દર્દીઓ છે એને સહયોગી બનાવવા માટેને એમને 6 માસ સુધીનો જે કોર્સ છે એ કોર્સમાં પોષણયુક્ત આહારની કીટો પાનવડના વેપારીઓને નિક્ષય મિત્ર બનાવીને તેઓ એમને 6 માસ સુધી એ કીટો આપે એવો એક કાર્યક્રમ આ પાનવડ ખાતે અમે કર્યો અને 6 માસ સુધી અમારા પાનવડના વેપારીઓ એમાં સહયોગી બનશે અને એમને વહેલી તકે તાજા માજા બનાવવા માટે અને ટીબી મુક્ત ભારત બનાવવા માટે મારા પાનવડના વેપારીગણ અગ્રગણ્યોને સાથે અમારા છોટાઉદેપુરથી વરુણ પટેલ પણ એમાં જોડાયા છે. તે બદલ તેઓનો આભાર પણ માનું છું અને આવા વેપારી મંડળના પ્રમુખશ્રીઓ, વેપારી મંડળના મારા આદરણીય સન્માન્ય ભાઈઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓ સાથે અન્ય આગેવાનો આ કાર્યક્રમમાં જોડાઈ અને ટીબી મુક્ત ભારત બનાવવાના સંકલ્પમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પ સાથે સૌ વેપારીઓ જોડાય, અગ્રગણ્યો જોડાય એવી સૌને વિનંતી પણ કરું છું. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.